જય શ્રી કૃષ્ણ. મહેંદી પ્રેક્ટિસના પહેલા દિવસે આપ સૌનું સ્વાગત છે. સુંદર સુંદર મહેંદી ડિઝાઇન બનાવવા માટે થઈને પહેલાં તો આપણું બેઝિક બરાબર હોવું જરૂરી છે. તો ચાલો એના માટે આપણે આજે શું શીખીશું? સ્ટ્રેટ લાઇન એટલે કે સીધી લાઇન, કર્વ લાઇન એટલે કે વાંકી ચૂકી લાઇન, ઝિગઝેગ લાઇન એટલે કે ખૂણાવાળી લાઇન અને સ્પાઇરલ મતલબ આપણી જલેબી. તો પછી ચાલો રાહ શેની જુઓ છો, આજથી જ શીખવાનું સ્ટાર્ટ કરી દો. એના માટે આપણે જોશે એક લેમિનેટેડ પેજ, એક મહેંદીનો કોન અને એક કપડું. તો તમારા ગામમાં આવા કપડાને શું કહે છે? અમારા ગામમાં તો ગાભો કે ગાભો. અને જો કોઈને પ્રેક્ટિસ માટે આ બેબી હેન્ડ એન્ડ બેબી લેગ છે, તો કોઈને ફોટો જોતો હોય લેમિનેશન માટે તો શ્યોરથી કમેન્ટ કરજો, હું તમને સેન્ડ કરી આપીશ. તો હવે સીધી લાઈન ડ્રો કરવા માટે થઈને કોનને આપણે હાથથી થોડો એવો ઊંચો રાખીને લાઈન બનાવશું, અને એને જો જાડી લાઈન કરવી હોય તો સેમ એવી બીજી લાઈન દોરીને તેને આપણે મહેંદીથી ફિલ કરી દઈશું. હવે આપણે બનાવીશું કર્વ લાઈન. કર્વ લાઈન બનાવવા માટે થઈને મહેંદીના કોનને આપણે હાથથી અડાડીને બનાવશું. કોનને થોડો વધારે પ્રેસ કરવો એટલે જાડી લાઈન થશે અને થોડા ઓછા પ્રેશરથી પતલી લાઈન. ઝિગઝેગ લાઈન જો તમને પ્રોપર ના ફાવે ને, ઘણાને ના પણ ફાવે, મને પણ નથી ફાવતી, તો એના માટે થઈને આપણે પહેલાં આવી રીતના ડોટ્સ બનાવી દઈશું અને પછી એને જોડી નાખશું. સ્કૂલે જતા ત્યારે તો બહુ ટપકા જોડ્યા છે એટલે એ તો આવડી જાય. હવે આ ઝિગઝેગ લાઈનને આપણે જાડી કરવી હોય તો જે ડ્રો કરેલી છે ને એ જ લાઈનમાં આપણે ફરી એકવાર કોન ફેરવી દઈશું, જેથી એક પરફેક્ટ એનો લુક આવે. ચલો ત્યારે આજના સેશનની લાસ્ટ ડિઝાઇન સ્પાઇરલ, કે સ્પાઇરલને બી આપણે કર્વ લાઈનની જેમ જ હાથથી અડાડીને જ બનાવવાની છે. જો તમે કોન ઊંચો રાખીને બનાવશો ને તો નહીં મેળ આવે. સારું, ત્યારે આજની પ્રેક્ટિસ પૂરી. હવે આપણે મળીશું નેક્સ્ટ પ્રેક્ટિસમાં નવા સ્ટેપ સાથે. આઈડીને ફોલો કરી દેજો, શેર બી કરી શકો. સારું, ત્યારે હવે બધાને રામ રામ.